પહેલા જ બાણના ઘરા હતા. અર્જુનની તાકાત નહોતી ભીષ્મની સામે ટકી શકે, દ્રોણાચાર્યની સામે ટકી શકે, શક્ય જ નહોતું. એમ આપણે બધા અર્જુનો ભેગા થયા છે. અર્જુન એટલે ઘડીકમાં ભરતી, ઘડીકમાં ઓટ, ઘડીકમાં સુખ, ઘડીકમાં દુઃખ, ઘડીકમાં આઈસ્ક્રીમ તો ઘડીકમાં દિવેલી ભરું, બધું હાથું. કઈ ઘરમાં એવો પ્રસંગ ઉભો થાય એટલે જય સ્વામિનારાયણ, મશીન ફાટે. આ મશીન બે શબ્દ કેમના નીકળી જાય ને બોલી જાય ખબર ના પડે. આટલું પવિત્ર થવા માટે સત્સંગ, મા જેવા સંતો સાથી તો આટલું વિવેકી બને એટલા માટે. આપણું દેહ મંદિર બને, ઘર મંદિર બને, ઘરમાં આત્મીયતા પ્રગટાવવા માટે સંતો જોઈએ જ. આપણે બોલતા શીખવા માટે દરેક હુંવારાથી બોલતો હોય. આમ તો બે ભાઈઓ હુંવારો ચડાવે, આમ બોયો ચડાવે. હું જે આરંભ ભણતો ને બે સગા બહેનો, બે સગી બહેનો સગા ભાઈ સાથે લગ્ન કરેલા, ઉપર નીચે રહે અને હું સામે જ રહું, ખાલી વચ્ચે 5 જ ફૂટનું. દરરોજ જે સ્વામિનારાયણ યુદ્ધ હું જોઉં, સગી બે બહેનો સગા બે ભાઈ એવા ઝઘડે એ કે જેવું તું મને ઓળખું છું, એટલે ભાઈ ભાઈઓ છો તો મેં 150 વાર સાંભળ્યું છું, તું મને ઓળખું છું. લો, હવે સગી બે બહેનો સગા બે ભાઈ, પણ અહંકાર એવો છે બિચારા ભૂલી જાય. પછી એક દિવસ મેં હસતા કહ્યું, પેલા બે ભાઈને ઉભા રાખીને, તમે બંને ભાઈઓ છો ને તમે એટમ બોમ્બ ફોડો, ચાલતું છે? એટમ બોમ્બ સમજ્યા તો સારું છે, પણ છોકરું સમજી ગયું. એટમ બોમ્બ અમથા ફોડી નાખીએ. એટમ બોમ્બ કોઈને ગાર બોલીએ અહીં કેટલું પાપ ચોટી જાય, અયોગ્ય જોઈએ કેટલું પાપ ચોટી જાય, આ જીભથી અયોગ્ય બોલાઈ જાય કેટલું પાપ ચોટી જાય. એટલે સત્સંગ આપણું આ તંત્ર વિવેકી થાય, આપણું દેહ મંદિર બને, આપણું ઘર મંદિર બને. એટલા માટે સંતોના યોગમાં રહેજો. સંતોને કોઈ સ્વાર્થ નથી. ભક્તિ સ્વામીને સ્વાર્થ નથી. અમારા મહંત સ્વામી જે મુંબઈમાં ઘણી વાર હોય છે એમને કોઈ સ્વાર્થ નથી. અમારા ભરતબેન કોઈને સ્વાર્થ નથી. અંગત પોતાનું જીવન હોય ને એમ સાધુ ન કહેવાય. સાધુને કિંચિત સ્વાર્થ ન હોય, કિંચિત અપેક્ષા ન હોય. એવા મા જેવા સંતની સાથે જયારે દોસ્તી થઈ જાય, આપણું જીવન ધન્ય થઈ જાય. કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં સારા મિત્રો સાથે રહેજો. 4 વર્ષ પહેલા આપણો એક સમય આવે છે, હવે 4 વર્ષ પછી 14માં, 12 પછી 13, 14, 15માં સમય આવશે. 60-70 હજાર તમારા જેવા દીકરાઓ ભેગા થશે. સુરતમાં સમયો રાખવાના છે. સુરતમાં તમારે બધાએ ત્યાં આવવાનું છે, પણ ત્યાં સુધી તૈયાર થઈને આવવાનું. તૈયાર થઈને, કે આપણે નપાસ થવું નથી. નપાસ એટલે સમજ્યા? એટમ બોમ્બ ફોડવો. યોગ્ય જ બોલવાનું, યોગ્ય જ જોવાનું, યોગ્ય જ સાંભળવાનું. આપણે એવા થવું છે. આપણા દેહને મંદિર બનાવવું છે. આ દેહ જયારે મંદિર બને, મંદિર ક્યારે બને? આપણે આ કણજી પોઝિટિવ વિવેકી થાય ત્યારે. આ ક્યારે બને? સંતોના આશીર્વાદથી. આટલું પોઝિટિવ થાય તો એ શુભ વિચાર પ્રગટે, સાચો પ્રેમ પ્રગટે, નિરાશ પ્રગટે, અને પછી એ ભજનનો આનંદ જુદો આવે. મધર ફાધર કેટલા રાજી થઈ જાય. આજના શુભ મંગલકારી દિવસે યોગેશભાઈ બધા ભાઈઓ આવ્યા, તમને ધન્યવાદ. બહુ આનંદ થયો. દર વર્ષે અમારી યુવા અધિવેશન હોય છે, અને અમારું મોટું 2-3 વર્ષ પછી જયારે આવે, અમારી 75,000 દીકરા દીકરીઓની શિબિર કરવાના છે. 3 દિવસનો પ્રોગ્રામ છે. 75,000 દીકરા દીકરીઓની એક શિબિર કરવાના, સુરત કરવાના. એમાં તમારે ફરજિયાત આવવાનું. હા, તમે આવજો. પછી અમારા દીકરાઓને પ્રોત્સાહન આપવા. વડીલો આવે તો કેટલો આનંદ થાય. એટલા માટે અમને બી સ્વાર્થ હોય. વડીલો જોઈએ જ. આ બધા વડીલો છે એમને બી કહું છું, સુરતની ધરતી પર, સુરતમાં 5,000 યુવકો છે એક જ સિટીમાં, જેનું જીવન તમને માણસ જેવું લાગે, પવિત્ર લાગે. એ સુરતની ધરતી પર આપણે 4 વર્ષ પછી 75,000 દીકરા દીકરીઓ, એક
5 થી 10,000 દીકરા દીકરીઓ પરદેશથી આવવાના, 1 લાખ જણની સભા હશે, પિન ડ્રોપ સાયલન્સ થશે. આટલી બધી વાદળશાના ભેગી થવાની. હું છું દીકરાઓને વાદળું જ કહું, ચંચળ વાદળું જે એક ઝાડથી બીજા ઝાડ પર કૂદ્યા કૂદ કરે જ. બાપા ન મળ્યા હોત, યોગી મહારાજ અમને ન મળ્યા હોત, અમે બી એવા જ હતા. બાપ રે બાપ, એક મા જેવા સાધુ મળ્યા જેને જય સ્વામિનારાયણ આપણે આંખ આપી, કાન આપ્યો, જીભ આપ્યો, જેના ફળ સ્વરૂપે આ અંતગણ થોડું શુદ્ધ થયું, જેના ફળ સ્વરૂપે સાચા માણસ બન્યા. બસ. અને આપણે જો સાચા માણસ નહીં બનીએ તો ઘરમાં ઝઘડા થવાના છે. આપણે જો સાચા વિવેકી ભક્ત ન બનીએ તો ઘરમાં ઝઘડા થવાના છે. અહીં ગંદા વિચારો ઉઠે તો આપણે જય સ્વામિનારાયણ. એટલા મને સત્સંગ, ચિંતાને દફનાઈ નાખવા માટે સત્સંગ, અશુભ વિચારને કાઢી નાખવા માટે સત્સંગ, મા જેવો પ્રેમ પ્રગટાવવા માટે સત્સંગ, આત્મીયતા પ્રગટાવવા માટે સત્સંગ, ક્યારેય ભૂણા વિચાર ના આવે એટલા માટે સત્સંગ. 5 પાંડવો ભેગા રહેતા, એમ બધા ભાઈઓ ભેગા. એમના નામ 74, 26, 27 દીકરીઓ જુદી જુદી નાતની બહારથી આવી એક જ ઘરમાં. વાસણ ખખડતો નથી. બાકી તો લઈ જેવો સામાન્ય પ્રસંગ બને એટલામાં તો જય સ્વામિનારાયણ હોળી પ્રગટી જાય. તો તમે બધા જાગજો. સુરતના સમયમાં આવવા માટે અમે એક સમયો આદિવાસી વચ્ચે કરવાના છીએ. હા, હું આદિવાસી એરિયામાં બહુ ફરું છું. ત્યાં સાબરકાંઠામાં કરવાનો છું. આદિવાસી જય સ્વામિનારાયણ ઘણી વાર તો જે ચડ્ડી ઉપર જ ચાલ્યા કરે. તમે આવજો, હું તમને દેખાડીશ. અમારી સેના છે એક, ઠેઠ આહવા ડોંગથી મળીને ઠેઠ સાબરકાંઠા, હિંમતનગર, પ્રાંતિજ સુધી અમારી ગુજરાતની ઈસ્ટ સાઈડ બધી આદિવાસી. અમે બધા ત્યાં બહુ જઈએ. અને બધા જય સ્વામિનારાયણ છોકરા ધીમે 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 બધા ડાયા થતા ગયા છે. એ ડાયા દીકરાઓ કમાયા, અને ડાયા દીકરાઓ સમયો કરવાના, અને ડાયા દીકરાઓ પાછા 3 ટ્રંક 75,000 જમાડવાના, અને 75,000 શું વાળશે? લો, આદિવાસી દીકરાઓની વાત કરું છું. આદિવાસી તમને આનંદ થશે. એટલા ડાયા દીકરાઓ તમને જોઈને આનંદ થઈ જશે. બે શબ્દ ગરમ થઈને બોલશો ને હસશે. વાદળશાના ગરમ નહીં થાય. અમારે વાદળશાની આદિવાસીની વાત કરું છું. પટેલ ક્યારે ગરમ થાય એની બહુ ચિંતા નહીં, એ ખબર ના પડે. પણ અમારા બાકી બધી અમારી મંડળી છે, ક્યારેય ગરમ ન થાય. અહીંથી આવા ડોંગથી શરૂ કર્યું છે, સાબરકાંઠા, હિંમતનગર ને પ્રાંતિજ ને. એટલે અમે તમને હિંમતનગર લઈ જવાના છે, બહાર એ એરિયામાં લઈ જવાના છે. સાથે આદિવાસી એ લોકોનો 1 કલાકનો પ્રોગ્રામ તમને દેખાડવાના છે. એટલે ભક્તિમય સુંદર, તમે બધા ડિસ્કો જોતા હશો, પણ એવો સુંદર એ લોકોનો જે પ્રોગ્રામ છે જુદા જુદા, તમને આનંદ થઈ જશે. તમારી આંખ 1 સેકન્ડ 30 મિનિટ સુધી બહાર નહીં જાય. એવી સુરવીરતા, એવું માતૃત્વ, એવું ભક્તિ પ્રધાન સુંદર દ્રશ્યો. 7 માળ સુધી ઉપર ચડી જાય એકબીજા ઉપર. 7 માળ બનાવ્યો. કેટલા? અને પાછા પેલું હાથમે માળીથી પડે. પગ બધા ટેવેલા જ બધા. નારિયેળ ઉપર ગયો ઉપરથી પડે. પણ સંતોના યોગના ફળ સ્વરૂપે 4 સંતો આદિવાસી એરિયામાં કામ કરી રહ્યા છે, જેના ફળ સ્વરૂપે એક સરસ પરિણામ સરસ આવી ગયું છે, જેના ફળ સ્વરૂપે હજારો પરિવારમાં શાંતિ પ્રગટી છે. કકરાટ નહીં, ખેંચમતાન નહીં, મોયો ન ચડાવે. તું મને ઓળખું છું એમ કે અમે, હું જ્યાં રહેતો ને ત્યાં મેં હમણાં જ કહ્યું તમને, સગ્ગા 2 ભાઈ, સગ્ગી 2 બહેનો પરણ્યા. હમણાં જ કહ્યું, ફરી કહું છું. તે પેલા બંને ભાઈઓ સવારમાં એક જ કથા કરે, તું ઓળખું છું એમ. પેલો નાનો ભાઈ, તું ઓળખું છું, સગ્ગા ભાઈ, સેમ બ્લડ. તેવું દરરોજ સાંભળું. તારે એક દિવસ મારાથી વચ્ચે બોલે જોઈએ, ઝઘડતા હતા ને વચ્ચે બોલ્યું. બે જણા મારી પર ગરમ થઈ ગયા. લે, તમે કહો વચ્ચે કોઈનામ પડવું નહીં, તમે કોઈનામ પડતા નહીં. જેને જે જીવવું જીવી લે, આપણે જોવાનું નહીં. આપણે સારી ભાવનાઓથી જીવી લેવાનું, સત્સંગ ને ભક્તિ પ્રધાન જીવન જીવી લેવાનું. ત્યારથી મેં બંધ કરી દીધું. દરરોજ સંગીત સાંભળું,
પણ પછી ધીમે ધીમે સંતોને લઈ ગયા એમના ઘરે. હા, અને ધીમે 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 માર્ગે ચડાવી દીધા. અને જેના ફળ સ્વરૂપે એ આખું પરિવાર કકરાટ કકરાટ દુર્વાસાના અવતાર વારાફરતી પ્રગટ થતા જ હતા, પણ આખું ઘર પ્રેમાળ બની ગયું, સત્સંગમય ભક્તિ પ્રધાન બની ગયું. એટલે શા માટે સંતોના યોગમાં છેલ્લી વાત તરત લીધી, આપણું તંત્ર આટલું પવિત્ર થાય એટલા માટે. એક, શા માટે સંતોના યોગમાં આટલું પવિત્ર થાય તો શુભ વિચારો પ્રગટે એટલા માટે. બે, શા માટે સંતોના યોગમાં માથે પડીને શિવાજીની વાત કરીને હું પૂરું કરું છું. અફઝલ ખાન શિવાજી મળવા જાય છે. રામદાસ સામા મળ્યા. બેટા શિવા ક્યાં જવું છું? તો કે અફઝલ ખાન ઘણા વખતથી આમંત્રણ મોકલ્યા કરતા હતા, હું મળવા જઉં છું. રામદાસ ગુરુ હસી પડ્યા. વાઘનખ લઈને ગયા હતા. વાઘનખ 10 વાગ્યા અંગોઠા વાઘનખ પહેરાવી દીધા. પેલા શિવા અફઝલ ખાનને યુક્તિથી મારવાનો છે. એ વિઝનરી પારદર્શક જો રામદાસ ન મળ્યા હોત તો અફઝલ ખાને નક્કી કર્યું શિવાજી કરતા અફઝલ ખાનની હાઈટ 1.25 ફૂટ ઊંચી હતી. અફઝલ ખાને અહીંયા બધા છરા ગોઠવી દીધા હતા અને ફેસ શિવાજીનો સીધું પ્રેસ કરી નાખવાના હતા. રામદાસ અંતર્યામી પુરુષ, સર્વજ્ઞ પુરુષ, ગુરુ બહુ સમર્થ. ગુરુ હાજરા હતું, શિવાભાઈ મલવારમ, શિવાજી મરવાના જ હતા. રામદાસ પહોંચી ગયા. ગુરુ એ સાચી માં છે. ગુરુ સાચું જતન કરે. ગુરુ દેહનું જતન કરે અને આત્માનું જતન કરે. ગુરુ પ્રભુની ગોદમાં બેસાડે, મીઠાશ અમૃતમાં લઈ જાય. રામદાસે શ્વેત દૂધ પહેરાવી દીધું. બેટા આવી રીતે મારવાનો છે તું, આખું સમજાયું રામદાસે. અહીં બખ્તર છે એવું ના કહ્યું, બટ ભેટીશ નહીં, તને ભેટવા પ્રયત્ન કરશે, ભેટીશ નહીં. આમ નમીને જે સામે આમ આમ બસ